હવે આપણે સાખીમાં કીધું કે ગુરુ શરણમાં કોણ ઘણા ઘણા પ્રેમે નમાવું શીશ. તો મહાપુરુષોના શરણમાં તો હવે આપણે સાખીમાં કીધું કે ગુરુ શરણમાં કોણ ઘણા ઘણા પ્રેમે નમાવું શીશ. તો મહાપુરુષોના શરણમાં તો ગુણોનો કોઈ પાર નથી. ગણિત ગુણ છે પણ ગુણ તો એક જ હોય. પણ જો એકાદો આપણામાં ફિટ થઈ જાય તો આપણો મેળ પડે, નકર આપણો મેળ પડે એવો નથી. એટલે કીધું કે રામ નામથી મુખ પવિત્ર થાય છે. મુખ પવિત્ર કરવું હોય તો રામના નામથી જ થાય છે. ગમે એવી કંપનીની કોલગેટ લાવીને આપણે બ્રશ કરીએ તો મોઢું સાફ થાય પણ પવિત્ર થાય એવું નથી. પણ જો મુખ પવિત્ર કરવું હોય તો સબરીબાઈની ઘોડી આપણે રામ નામ આપણે જીવ ઉપર રાખવું પડશે. આપણા લોહીમાં રામ નામ આપણે વણી નાખવું પડશે. એટલે કીધું કે પૂનદાનથી હાથ પવિત્ર થાય છે, તીર્થયાત્રાથી પગ પવિત્ર થાય છે. પણ જો હૃદય પવિત્ર કરવું હોય તો બ્રહ્મ જ્ઞાનથી જ થાય, નકર હૃદય પવિત્ર થવાનું નથી. એટલે કળિયુગમાં રામનો નામ મહિમા મોટો છે. સંતોએ આપણે નામ જ સમજાવ્યું છે અને આપણે નામ જ જાણવાનું છે અને નામને આશ્રય જ આપણે રહેવાનું છે. આ કળિયુગમાં ભક્તિ કરીએ પણ નામ સિવાય બીજું કાંઈ નથી. પણ નામ પછી તો શેરના સંતો કહે છે કે પણ નામને બાદ કરવું પડશે. નામ કરશું તોય મેળ નહીં પડે. એટલે વિરાજ બાપુએ એક ભજનમાં કીધું છે, અધર કલામાં આસન કરને રામ નામ લેવાઈ રે, અન્નદશા તો યોગી કરીને બોલ ગોમાન તું આઈ રે. અધર કલામાં આસન કરને એટલે અધર કલા એટલે પરમાત્માની કળા એક જ ઉપર કીધી છે. ઉપદેશ તો કે જે ઉપરની વસ્તુ છે એથી ઉપર બીજું કાંઈ છે નહીં. તો આની કળા જે છે એ કળા આપણે સમજી લેવાની છે અને રામ નામ આપણા હૃદયમાં રાખવાનું છે. રામ નામ મણિદીપ રાખવું જરૂરીમાં કે આ તુલસીદાસ મહારાજ કહે કે મણિદીપ છે જો જીવ ઉપર મુકાઈ જાય તો બારે અંજવાળું પડે ને અંદર પણ અંજવાળું પડે. પ્રકાશ બધે થાય, કોઈ જગ્યા ખાલી રહેતી નથી. એટલે કીધું કે અન્ય દશા તો ઓળખી કરીને અન્ય દશા એટલે કે જે આપણે સર્વ શક્તિથી જેટલું જોઈએ છે આ બધી જ દશા જો આપણી અળગી થઈ જાય તો આપણને બ્રહ્મના દર્શન થાય, નગર થાય એવા નથી. પણ જો આ સંસારમાં આપણે આવ્યા છીએ અને આ બધો બહારનો મોહ હારે લઈને પોટલું લઈને જો આપણે ગોમાં ફેરા કરીએ તો આ ગુમાન આપણે કર્યા કરીએ. માયાનું બધું તો કામમાં આવે એવું નથી. માયા વગર કોઈને હાલતું નથી અને માયા વગર હાલશે નહીં. પણ માયા પરમાત્માની છે પણ આપણે સમજીને વાપરવાની છે, આપણી નથી અને આપણે કરીને વાપરીએ છીએ. માયા વગર જો કે કોઈને હાલેવું નથી પણ બધું જ આપણું છે, કોઈ દઈ દેવાનું નથી. પણ આપણે મનથી છૂટું થઈ જવાનું છે. જ્યાં સુધી મનથી બંધાયેલા રહેવું ત્યાં સુધી મેળ નહીં પડે. આ જોતારામ મહારાજ હમણાં 2 મહિના પહેલા અમારે તિથિ હતી, અંબારામ મહારાજની તિથિ આવ્યા હતા અને આજે એનો દેહ છૂટી ગયો છે. તો સંતો આવા મહાપુરુષો જે ધુરંધર છે એ જો આ નિરાંતના બધા રજા લેવા માંડ્યા છે, જો દેહ છૂટવા માંડ્યા છે. આ નિરાંતનો મહિમા હજી તો આપણે સમજણમાં પૂરો આવ્યા નથી કે આવા મહાપુરુષો જવા માંડ્યા છે. એટલે પછી બીજા શરણમાં કીધું નિરાંત બાપુએ, ગણ્યો પણ વેદનો જાણ્યો કરણી ગણી કમાયો રે, બીજ વૃક્ષની પેરે વસ્તુ તે પુરાણ પાયો રે. ઘણું ભણ્યા પણ ભેદ ન જાણ્યો. તો સંતો આપણને ભેદના ખુલાસા કરે છે. નામ તો બધાય કરે છે પણ નામની પાછળ જે ભેદ છે જો એ ભેદ ખુલ્લા થઈ જાય તો દર્શન થાય ને થાય. પોતાના અનુભવમાં તો આવે, નકર આવે એવો નથી. પણ ભેદ આપણને ખુલ્લા કરીને કોઈ આપણને બતાવતું નથી. આવા મહાપુરુષો મળે ત્યારે આપણને એમ થાય કે હવે કંઈક આપણને કંઈક મળશે. એમ ઘણો પણ ભેદનો જાણ્યો કરણી ઘણી કમાયો. બહુ બધું કમાઈ ભેગું કર્યું પણ અંતે તો બધું આજને રહ્યું, કાંઈ હારે આવ્યું નહીં. બીજ વૃક્ષની પેરે વસ્તુ તે પૂર્ણ પાયો. હવે બીજ અને વૃક્ષ
કે બીજમાં વૃક્ષ છે અને વૃક્ષમાં બીજ છે, પણ જે બેયને જાણવા વાળો પોતે પરમાત્મા છે, જે વસ્તુ છે એ વસ્તુ પૂર્ણ પરખાતી નથી. તો એ વસ્તુ પૂર્ણ પરખાઈ જાય તો આપણો બેડો પાર થાય, નકર કાંઈ થાય એવું નથી. પછી કીધું હંસ બન્યો પણ ન મળે પાસે, ખીર નીરની વેળો રે, ગુણવન્યા તેને ગેલો કહીએ, ડાપણ દૂર ખસેડો રે. હંસ બન્યો. હંસ કોને કહેવાય? તો કે હંસામાં મહાપુરુષો બેઠા છે, એના મુખમાંથી જે શબ્દ નીકળે, એક એક શબ્દ હવા લાખના નીકળે છે. જોઈએ આપણે એકાદું શબ્દ જો આપણા જીભ ઉપર જો વણાઈ જાય, આપણા મુખમાં પવિત્ર, તો આપણું મુખ પવિત્ર થઈ જાય. એ શબ્દ જો આપણે લઈ લઈએ તો આપણું કલ્યાણ થાય, નગર થાય એવું નથી. એટલે કે હંસ કીધો, હંસ બન્યો પણ ન મળે પાસે ખીર અને નીર, તો કે આ બે ભેગા એવા છે તો આનો નિવેડો કોણ કરે? તો કે આમાં મહાપુરુષો જ્યારે આપણને મળે ને ત્યારે આનો નિવેડો કરે. ખીર અને નીર બે ભેગા આવ્યા, પણ આને જુદા તો પાડવા પડે ને. તો ઘણા મહાપુરુષો એમ સત્સંગ કરતા હોય કે આપણે હંસ પાસે દૂધ મૂકી તો હંસ સાસ બોળે, અને કે દૂધ હંસ પી જાય છે અને પાણી પડ્યું રહે છે, પાણી અને કાંઈ એમ કહે છે કાંઈનો ફોદો થઈ જાય છે કે હંસની સાસમાં કે ઓલા હંસની સાસમાં ખટાય છે. તો આપણે કોઈ દૂધ મૂકવા ક્યાં ખરા હંસમાં? હંસ તો બાપા કોને કહેવાય? કે આવા મહાપુરુષોના મુખમાંથી જે શબ્દ નીકળેલી મોતી જે મેળી લે એને હંસ કહેવામાં આવે છે. હંસ બીજો કોઈ નથી. હંસ બન્યા પણ ઓલા ખીર નીરનો કરે નીકળે, તો કે ખીર, તો કે નીરના શરીર જ બન્યા છે, અને બોલનારો છે એ પોતે પરમાત્મા છે. એને મહાપુરુષો ખીરની ઉપમા આપ્યો છે, બીજો કોઈ નથી. એટલે કીધું કે બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની ન રણપર શેટે શેટે પોતે, જ્યાં પડ્યું છે ત્યાં ગોતતી તો કાંઈક મેળ પડે, પણ આગા ગોતતી તો કાંઈ આપણો મેળ પડે એવો નથી. થોડ સૂક્ષ્મ ને કારણ કહીએ, મહાકારણ ને નિરખો રે, મહાકારણથી અળગું કહીએ, તે પુરાણ પદ પરખો રે. હજી અમારે એક ભાઈ છે ને અમારા સત્સંગમાં એમ કે આપણને ચાર દેહ કોઈને સમજાવ્યા જ નથી, આપણને ત્રણ દેહની જ વ્યાખ્યા કરી છે. એના ભાઈ પણ તમે જોવો તો ખરા કે થોડ સૂક્ષ્મ કારણ અને કે મહાકારણ. તો આ ત્રણની અંદર તો મહાકારણની અંદર મહાકારણ પછી પણ તત્વ જુદું છે. એ તત્વ આ ચારમાં ક્યાં આવે છે? આ ચારથી પર છે જે મહાતત્વ છે. થોડ સૂક્ષ્મ કારણ અને મહાકારણ કહીએ કે યાંથી જે પદ અળગું છે એ પદની આપણે પારખ કરવાની છે, અને એ પદની પારખ થઈ જાય તો આપણું કલ્યાણ થાય, નકર થાય એવું નથી. પછી કીધું જાગ્રત અવસ્થા સપનાંતર ને સુષુપ્તિ ને તુરિયા રે, તુરિયાથી જે અળગું કહીએ એ વિરલા જનવરિયા રે. આવા મહાપુરુષો ઈ પદને વર્યા છે, અને આપણે હજી બહુ આપણે તો વાત શેટી છે. જાગ્રત અવસ્થા સપનાંતર અને સુષુપ્તિ ને તુર્યથી જે પદ અળગું કહીએ ઈ આ વિરલાદન ઈ પદ વિર્યા છે. તો આપણે ઈ પદની ઝાંખી થાય છે કે નથી થતી તો એ વિચાર આપણે કરવો જોઈએ. જો કે દેખાતું નથી, એ કાંઈ પકડવામાં આવતું નથી, પણ એ અનુભવવામાં આવે. આપણે એમ કહીએ કે ભાઈ મોહનભાઈ તમે, હું એમ કહું મોહનભાઈ તમે ગોળ ખાધો બહુ મીઠો છે, પણ મેં ખાધો કે મને એનો અનુભવ થાય, પણ તમે જ્યાં સુધી ગોળ ન ખાવ ત્યાં સુધી તમને અનુભવ થતો નથી. એમ આ જે પદ છે, આ જે તત્વ છે, એ તત્વનો અનુભવ થાય. એ તત્વ છે એ દ્રષ્ટિમાં આવે એવું નથી. ગમે એટલા ધ્યાનમાં બેહી રહીએ કે નિરાજ બાપુ કહે છે તો ધ્યાન વારો છે, ધ્યાનમાં આવે એવું નથી. પછી કીધું ભણ્યા ગણ્યામાં એમનો આવે અનામ વસ્તુ એવી રે, નિરંત નામ ગુરુ તરણ તારણ લે નિરંતર લાગી રે. લે નિરંતર કે કોઈ અંતર વગરનું જે તત્વ છે ને આપણે લે લાગે તો આપણું કલ્યાણ થાય ને થાય એટલું કઈ મારી વાણીને મારા સદગુરુના મારા શરણ અર્પણ કરું છું. બોલો સદગુરુ મહારાજ.